છો, એ તો મારો જ હાથ છે. કા ને કા સમજ રહ્યો મિત્રો. ભાઈ મહાદેવના દર્શન થયા, એ પણ એવડી બધી શિવલિંગ. એક વાંદરો, બે વાંદરો, ત્રણ વાંદરો, ચોથો વાંદરો. હે આ તો ભાઈ હે છે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો હમણાં જે વ્લોગનો એન્ડ કર્યો ને બીજો વ્લોગ ચાલુ કર્યો અને આવી ગયા તિરુપતિ ઋષિ. હા 3-4 વાર બોલ્યો ને એટલે કમ્ફર્ટેબલ થઈ ગયું છે અને હવે બોલી શકું હું. અને તડીકો એવો હે, તમારા હાટું બધું કરું. આવો તડીકો ખાઉં હું. તમે કેવો ગાડીમાં બેસી જાય ને તો આ શૂટ કોણ કરે? ચાલો જઈએ અંદર. તો મિત્રો તિરુપતિ ઋષિમુનિ નહીં, તિરુપતિ ઋષિવન આવું હે કંઈક. એટલે વન હે મિત્રો. વન એટલે આપણે બાવેડા ને એવું ના હોય એવું અંદર રહીએ, મને એવું લાગે. તો જોઈએ કે આપણા બાવેડા અંદર છે કે નથી. હાલો ચેક કરીએ. અને લેફ્ટિંગ ભેગું રાખ્યું. એટલી ગરમી થાય ને મિત્રો કે એની વાત જવા દો. મિત્રો ભાઈ મહાદેવના દર્શન થયા, એ પણ એવડી બધી શિવલિંગ મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ. અને ભાઈ એવું ઠંડુ વાતાવરણ છે કેમ કે ફરતી કોર ઝાડવા છે અને અહીંયા શિવલિંગ. મહાદેવ હર, નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો વાગી રહ્યા છે 1. બપોરનું ટાણું થઈ ગયું મિત્રો. અને ભાઈ લોકેશન એ બહુ જોરદાર, પણ તડકો એવો છે ને, ઠંડુ વાતાવરણ થાય છે, લૂ એટલી પડે છે ને કે વાત જવા દો. મારું મોઢું જોઈ શકો, બહુ અઘરું છે મિત્રો. પૈસા હું એમની આવે ક્યાંયથી? તમારે વિડીયો બનાવ પહેલાં શૂટ કરવું ના, પહેલાં તો તમારા મગજમાં વિચારવું પડે કે મારે અહીં જવું, પછી એને તમારે ત્યાં જવા માટે પહેલાં પૈસા ઓલા ગોતવા પડે, વ્યાજે લેવા પડે. નક્કી ના, મેં તો લીધા હતા મારા બાપા પાસેથી 2.5 લાખ રૂપિયા, હજી દેવાના નથી. તો પહેલાં વિચારવું પડે કે અહીં જવું ત્યાં જવું, પછી એને શૂટ કરવું પડે. એ શૂટ સારું થાય ના થાય, થયું હોય ના થયું હોય, એને સારું બનાવવું બહુ અઘરું છે મિત્રો. અપલોડ કરવું, પછી માણસને ગમે, તમને બધાને ગમે ત્યારે તમે લાઈક કરો, જોવો. અને જે બધા સપોર્ટ કરે છે મને, એને તો દિલથી ધન્યવાદ. અને આગળ જાય. બહુ જોરદાર લોકેશન છે. તો મિત્રો આ લોકેશન ઉપર તમને શું ફાયદો છે ખબર? એક તો જો તમે ફેમિલીમાં આવશો ને તો છોકરા છે ને બધા તમારા છોકરા છે ને અહીંયા હચવાઈ જાય. અને બીજું હું તમને વિડીયો જોતા જાઉં, એક વસ્તુ તમને દેખાડું. અને મોટાઓ માટે, આપણા માટે પણ છે જોરદાર, એ તમને હમણાં બતાડું. વિડીયો જોતા જાઓ મિત્રો. છોકરાઓ હાટો બહુ જોરદાર છે. આને છે ને તપે મારે શૂટ લેવો ન કે તપે નહીં કહું. સિરિયસલી? હા. મિત્રો હું ટેન્શનમાં આવી ગયો ને, એવું ટેન્શન આવી ગયું છે કે ની વાત જવા દો. આ એવડું મોટું છે મિત્રો, લગભગ 10 દી રોકાણ થાય એટલું એક્સપ્લોર નથી થાય. ફરતી કોર ભાઈ આ છોકરાઓનું છે. અહીંયા લવરિયા માટે છે, અહીંયા હે રાઈડ છે. હજી આપણે આગળ જઈ અને આ છે ને જો 1 મોટું, 2 મોટું, 3 મોટું, આ તારા મોટા જેવું છે. અટ બે ભાઈ બહુ નેક્સ્ટ લેવલ. અને એક તો આ સુરેશ દાદા, સુરેશ દાદા ગરમ થઈ ગયા છે. અને એવો તડકો લાગે, તારા માથે ખારા થાય છે, બીજું કઈ નથી. મારા માથે થાય એવી ગરમી થાય મિત્રો કે ની વાત જવા દે. આની તો જેકેટ પહેર્યું, અને જે ક્યાં બિચારા બેઠા બેહવા દેવાય ન્યા ડોકા તાણે હવે થાય જ ને ખારા. મિત્રો મેં કઈ સમજ રહ્યો. હાલો મિત્રો, લીંબુ સોડા પીને કેમ દારૂડિયાને દારૂ ના જડતો હોય, દારૂ જડે કેવી મજા આવે એવું ફીલ થાય મિત્રો. અહીંયા ને વોટર પાર્ક હે ભાઈ ને, ઈ ભાઈ નેક્સ્ટ લેવલ. મને એમ થાય નાવાનું મન થાય છે, બાકી ને એવું, પણ એને કપડાં નથી લેવું. અને ભાઈ રાઈડ બાઈડ ને આમ તો જો અહીંયા રાઈડ હે, અહીં જારી આડી હે તોય શૂટિંગ કરું હું. અને ભાઈ આમ તો જુઓ તમે, વોટર પાર્ક તો જુઓ. તો મિત્રો આવી ગયા તાજમહેલ જોવા. ઓલા તાજમહેલ જોવાના પૈસા નથી, આ મિની તાજમહેલ જોઈ લઈ. તમારે મારી જેમ પૈસા નથી. તડીકો કેમનો થાય આમથી આવે ખબર નથી પડતી. તડીકો કેમનો થાય મિત્રો. પાછા આવી ગયા અહીં ગાડીમાં. અને ભાઈ એવો તડકો છે કે ની વાત જવા દો. અમે ભાઈ મને નાવાનું બહુ મન થાય ભાઈ. કેવું થાય કે અરે જોરદાર. એનું ભાઈનું મોઢું જોઈને જાવું તો પણ મેં જવા ના દીધો નાવા. કેમ કે ભાઈ કપડા બપડા કઈ લેવા નથી. અમને કઈ ખબર નથી મિત્રો કે અહીંયા આવું બધું છે, કંઈક અલગ જ મજા આવે છે. તો મિત્રો હાલો હવે નીકળીએ ઘર સાઈડ. હજી મમ્મી હાટું થોડુંક ખાડીને એવું લેવાનું છે, પછી સાંજે નીકળી જવું છે. આજે મમ્મીનો ફોન આવ્યો છે કે કામ છે,
તો ઘરે પણ નીકળી જવું છે. તો હજી બસ બુકિંગ કરવી છે. આ તે ભગવાન હે પ્રભુ હરિરામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ હમારે સાથ ક્યાં હુઆ, કાંઈ નથી થયું એવું તો હાલ્યા રાખે. ચાલો નીકળીએ ઘર સાઈડ. ટાણા ચાલો ઠીક છે. આવો ભાઈ. મહાદેવ હર નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. કોઈ નથી, હું એકલો જ છું. એ તો મારો જ હાથ છે. કા ને કા. હાય હાય હાય. ગાડી આખો ધ્યાન રાખવા દે ને. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં અમદાવાદ. અને ભાઈ એવા લોકેશન ઉપર આવ્યા અહીં. અહીં એવી વાત સાંભળીએ કે અહીં શોપિંગ બહુ સારી થાય. તો આપણે એને મમ્મી માટે સાડી ને એવું લેવાનું હોય 1-2. હવે અમદાવાદ આવ્યો હોય આપણે રખડીને વ્યા જઈએ, મમ્મી હાટું કંઈ ના લઈ જાય એવું થોડું બને. તો લેટ્સ ગો. તો મિત્રો મમ્મી હાટું હાડી લેવા ગયા હતા, પણ અત્યારે ભાઈ બધાને એને રોજા ખુલ્લા છે. આમ જુઓ તમે તો એને હાડી બાડી મેળ ને એમ કહે કે 8 વાગે રોજા ખુલે અને વાગી રહ્યા છે 7. તો પાછા ગાડી આવી ગયા અહીં. ચાલો એ નીકળીએ ને એટલી ટ્રાફિક છે મિત્રો એની વાત જવા દો. ગાડી આંકવી ભાઈ એમાંય થાર. મને ફીણ આવી ગયા છે મિત્રો. તો મિત્રો વાગી રહ્યા છે 9:50. ગાડી હવે મૂકવા જવાનું ટાણું થઈ ગયું છે. અને શું કહે ભાઈ બસ મજા આખો દી ભાઈ તમારા ભેગો નહોતો. અને મિત્રો હવે અમે જઈએ ઘર સાઈડ. અને ભાઈ એવો થાય કહું ભાઈ જિંદગીમાં કોઈ દી ને મને એવું લાગે કોઈ દી ગાડી ના લેવાય અમદાવાદમાં. 4 વ્હીલ ના લેવાય, 2 વ્હીલ જ લેવાય મિત્રો. હા ભાઈ એટલું અમદાવાદનું ટ્રાફિક જ એવું છે ને, 4 વ્હીલ તો હકાવા જ નહીં, ખાલી 2 વ્હીલ જ લેવા. મેં તો કીધું હતું પણ હવે જેવા જેના શોખ શોખની વાત છે. તો હવે ગાડી મૂકવા જઈએ અને પછી થોડુંક ખાઈએ ચડીએ. બ્લોગ જોતા જ ખબર પડી જાય. તો મિત્રો આપણે આખો દી થાર ફેરવીને એ આપણા પરમ મિત્રની છે. કેમ છે ભાઈ મજામાં? આ ભાઈ છે રાજકોટથી, રહે છે અમદાવાદ. અને કોઈને પણ ભાઈ ગાડી ભાડે જોતી હોય તો આપો ને. શું નામ છે તમારું? ડ્રીમ કાર સેલભાઈ. જે એરિયા આમ જો ઉપર છે એરિયો કયો છે? આનંદનગર. ઠીક છે ભલે, થેન્ક યુ સો મચ ભાઈ. ઓકે થેન્ક યુ બ્રો. મળો જામનગર આવો ત્યાં. ઠીક છે, ભૂલતા નહીં હો. રાગ પછી હા શ્યોર ના કરતા. અરે 100% ભલે જય દ્વારકાધીશ ભાઈ. મિત્રો ભાઈ અમને મૂકવા આવ્યો હોય ને છેલ્લે હવે છોલે ગુલશે ખવડાવે છે. છેલ્લી વાર તો હારે ખાઈ ને ભાઈ. હા છેલ્લી વાર અમે હારે ખાઈ. મારો ભાઈ મળું તને પાછો મળું, મને બહુ મજા આવી. હું બોલી ન શકતો ભાઈ, તારો ધન્યવાદ કેમ કરું. માં કસમ પ્લેટ લઈ લે ભાઈ. હે અજિયાન કીધું મને નથી કીધું. તો હે ને હવે કેડી ભાઈ રજા લઈએ છે. અને કેડી ભાઈ સિરિયસલી આપણી પાસે સમય નથી ને ભાઈ. મીટિંગ પડી છે 2-3 મોદી જોડે મીટિંગ કરવાની છે. મીટિંગ કરવાની. અમિત શાહ ને બધા આવે છે તો એને મળવા જવાનું. અચ્છા અરે ભાઈ પગે લાગેલી ભાઈ. પગે લાગેલી ભાઈ. સેલિબ્રિટી ભાઈ તો મને ખબર નથી તારો કેમ ધન્યવાદ કરું. મજા કેવી આવી ભાઈ? હું બોલી ના શકું ભાઈ. મેં ફીલ કર્યું મને તમારા ખાતર હું કેવી મજા કરી. હે કઈ ઘટ્યું ખરા? વૈધું એમ કહું. લાવો 10 લાખ નાખો. 10 લાખ 3 પતિ ખોલો નાખ દો. બીજું ના ભાઈ હું નથી રમતો. 3 પતિની વાત થઈ. ના ભાઈ અમે અમારી એમાં જ પડ્યા. અમારી માં જ પડ્યા. ભલે હાલ મારો ભાઈ. બસ આવી ગઈ નથી આવી ભાઈ. ન્યુ પાયલ આવશે. ભલે હાલો રામે રામ. જો બરોબર ચડીને કરું કામ બામ અમદાવાદમાં પાકું એક ફોન કર્યો કામ પતી જશે. હા ભલે હારું હાલો ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો ભાઈ. તો ફાઇનલી મિત્રો હે ને સોફામાં બેસી ગયા. નીંદર આવે છે. વાગી રહ્યા છે 12:30. તો હુઈ જવું છે. હું તમને સીધો હવે છે ને સવારે ઘરે મળું હો. અને અહીંથી કેટલા કિલોમીટર થાય ખબર છે? 400 કિલોમીટર. પણ ભાઈ તો હુઈ ગયું છે આમ જો. અને હવે હું હુઈ જાઉં. તમને સવારે મળું હો. બહુ નીંદર આવે છે મિત્રો. અને અમદાવાદની તો કંઈક વાત જ અલગ છે. એ તમને સવારે વાત કરું. તો ફાઇનલી મિત્રો પાછો આવી ગયો હું ઘરે. અને ઘરે આવીને થોડુંક સુકૂન મળે છે, થોડુંક ઓલું થાય છે. કેમ કે અમદાવાદ જેવું તો સિટી જ ના થાય. ટ્રાફિક છે પણ ત્યાં જે સુકૂન છે એ વાત જ અલગ છે અમદાવાદની. અને 2 દિવસ ફર્યા, કંઈક અલગ જ મજા આવી. અને ભાઈ કેડીભાઈ તમે વિડીયો જોતા હોય ને તો થેન્ક યુ સો મચ ભાઈ મારી હેલ્પ કરવા માટે. એટલું બધું મને સપોર્ટ કરવા. બધી વસ્તુ ભાઈ મને કંઈ ખબર નથી. હું બીજી વાર અમદાવાદ ગયો હતો. એકવાર ઝીંકો તો ત્યારે ગયો હતો ને હું તો ફર્સ્ટ ટાઈમ જ કહેવાય આમ અટાણે. અને એવી મજા આવી. અને વિડીયો તમને કેવા લાગ્યા એ લાઈક કરજો. કેવા લાગ્યા કમેન્ટ કરજો. કેમ કે થાકોડો લાગી ગયો મિત્રો. ઘરે આવ્યો નાયો અને પછી તમને કહી દઉં કે કેવી મજા આવી. તો મિત્રો આજના બ્લોગમાં બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો. ચેનલ બનાવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. મળું તમને બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.